હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં થઈ જાવ. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ. ત્યારે છે સહીદીપ જો બે બેઠા છે અત્યારે આગાજ ઉપર ક્યાંક જવાનું પ્લાન કરવી છે. હા હાલો હાલો ક્યાંક જાવી સીવી. ક્યાં જવું પેલા? ક્યાં જવું ને? હાલો તો જાવી પેલા ક્યાંક. હાલો તો મિત્રો આપણે શરીફળ લઈ લીધું છે. જો આની અંદર છે. આપણે હડકમાં જવાનું છે શરીફળ વધારવા. હાલો તો હકાલો જયદીપભાઈ. હાલો જો મિત્રો અકવાડા પોગી જશે. હડકમાના મંદિરે પોગી ગયા. જો મિત્રો અહીંયા આવું કાંક મંદિર છે. તો અહીં પેલા શરીફળ વધારી દઈએ. શરીફળ વધારી કાઢ્યું છે. હડકમાં દર્શન કરી લીધા છે. હવે જવાનું છે ઢોરાવાળા મેલડીમાં. ક્યાં? ઢોરવાળા વીણીમાં. તો હાલો મિત્રો, મેં તમને જે વિડીયો બતાવ્યા ને હડકમાં, એ હડકમાં નહોતા, એ ઠાકર દાદાનું મંદિર હતું. હડકમાનું મંદિર છે ને એની બાજુમાં હતું. એ મને કાંઈ ખબર નહોતી. પછી ના કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં. આપણે શરીર પર મૂકી દીધું એ વહી આવ્યા છે. હવે ઢોરાવાળા મેરડીમાં જાય છે. સો મિત્રો ધજા બતાય ના જવાનું છે આપણે મેરડીમાં. આપણે મેરડીમાં પહોંચી જશે. ચાલો દર્શન કરાવી દો. મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે જવાનું છે ઝાંઝરિયા હનુમાન દાદાએ. પેલા આપણે આ પરસાદી છે ઘરે મૂકવા જવાનું છે, પછી ઝાંઝરિયા હનુમાન દાદાએ જવાનું છે. તો આપણે અહીંયા ઉભા રહી ગયા હતા ફોટા પાડવા. ફોટા પાડી લીધા છે. તો પાછા જાય છો. હાલો તો મિત્રો આપણે ઝાંઝરિયા પછી જવાનું છે. પેલા જવાનું છે માતૃધામ. તો ચાલો ના જઈને મળીએ. મિત્રો આપણે માતૃધામે પહોંચી ગયા છે. જો તમને હું આખો વિડીયો બતાવી દો. અહીંયા રાંદલમાનું મંદિર છે. આખો તમને વિડીયો બતાવી દો મંદિરનો બધો માતાજી. ચાલો રાંદલમાનું મંદિર છે ને એ બંધ છે મિત્રો. રાંદલમાનું મંદિર છે ને મિત્રો એ એક ખાલી બંધ હતું. બાકી બધા મંદિર તો શરૂ થતા. એ મેં તમને વિડીયો બધું બતાવ્યું છે, જોયું છે ને. એક બંધ છે. તો કેમ બંધ છે એ મને ના ખબર. જો મિત્રો તમે આવા રસ્તામાં જવાનું છે. હડી ગયેલો આદિવાડા વાળો રસ્તો આવો છે. જો ખબર છે તો નાળું ને એવું બધું છે એન પા. જો ઢોરા ને બધું ખબર છે તો હાલ એમ ના સાયકલ દોરવી પડે. જો ક્યાં જયદીપભાઈ? તો હું યાર હા રસ્તો બેકાર છે. અહીંયા તો અખીવાડા ગામમાં પગી જશે. જો અમારા જયદીપભાઈ સાયકલ હકાલે છે. અહીંયા છે વજન જોખવાનું. અહીંયા છે રામાપીર નું મંદિર. તો જો મિત્રો એમ ઝાંઝરિયા હનુમાન દાદાએ પગી જશે. મિત્રો આપણે હનુમાન દાદાના બાપા સીતારામના મહાદેવના દર્શન કરી લીધા છે. તમને કરાવી દીધા છે. તો આ જયદીપભાઈ છે. તો હાલો ક્યાં જવું છે? ઘરે. ઘરે જવું? હા ઘરે નથી જવું ક્યાંક જાય. હાલો હાલો વિડીયો બનાવી રહેજો. ક્યાં જઈ તમને ખબર પડી જાય. મિત્રો હવે આપણે જવાનું છે ફુલસર હનુમાન દાદા. ઝાંઝરિયા હનુમાન દાદા ગયા હતા. હવે ફુલસર હનુમાન દાદા જવાનું છે. આપણે ફુલસરી હનુમાન દાદા હું કામ જઈએ છીએ? આ ઝાંઝરિયા હનુમાન દાદા થતા જ તે. અને આ ભાઈ કે ના કેવો હનુમાન દાદાનું મંદિર છે, કેવું જગ્યા છે એ મેં નથી જોયું. કે મને બતાવી કે જાવી ને. તો હાલો જાવી. મિત્રો આપણે ફુલસર હનુમાન દાદા પહોંચી જશું. આન પા મહાદેવ છે, આન પા હનુમાન દાદા છે.
મિત્રો આપણે હનુમાન દાદાના અને મહાદેવના દર્શન કરી લીધા છે. તો જવાનું છે બહાર. મિત્રો આપણે ખોડિયારમાંનું મંદિર છે ના દર્શન કરવાના. ખોડિયારમાં દર્શન કરી લીધા આપણે. તો મિત્રો આ કેટલો ઢાળ છે ત્યાં ઉતારવાનું છે. પેલા એમ ચડાવ્યો હતો અત્યારે ઉતારવાનો છે. કેમ થાય જયદીપભાઈ? બ્રેક છે નહીં તો ઉતરી જાય નહીં. જો કઈ રીતે ઉતારવી. પેલા ઢાળ ઉતારી દેવી. હા જયદીપભાઈ આવે જો લહેરતા બરી કઈ ના ઉતરી જો ફાઇનલી ઢાળ. તો જો આ અમારા ગામની નિશાળ છે. આમાં જ હું ભણ્યો પછી જ હું કામે લાગી ગયો. ફેલ થયો પછી ફેલ થયો ને એટલે હું કામે લાગી ગયો. ફેલ નથી થયો, પરીક્ષા જ નથી દીધી 10મા ધોરણ. એવું છે બધું. મેં પરીક્ષા દીધી હોત ને મિત્રો તો હું કઈ પાસ થાત નહીં, કારણ કે આપણને કઈ આવડતું છે નહીં. મિત્રો અહીંયા અમારા ગલુડિયા આડું આવ્યું ત્યાં સાયકલ નો કાબુ ઉરી ગયું છે. જો ને હાથનો ખબર ઉપર લીધો. થોડુંક વાગી ગયું છે અમારે જયદીપભાઈ ને. આ બ્રેક તૂટી ગઈ છે. ઈ જ નવી નખાઈ દઈશું, કઈ વાંધો નહીં. ગલુડિયા કઈ નથી. ગલુડિયા માં આમ આવી છે. હાથ પગ ધોવાઈ આવી ગયા છે. મિત્રો હું ઘરે પગી ગયો હતો. અમે પડ્યા હતા. મને તો ખાલી અહીંયા આંગળી છે જેવું તેવું વાગ્યું છે. જયદીપ ને બે હાથમાં સોલાઈ ગયો છે. આમ કાકરી ને એવું ખૂતી ગયું ને એટલે. તો આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી. તો આશા છે તમને આજનો વ્લોગ ગમ્યો છે. તો ગમ્યો હોય તો યાર લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.